જળને જોઈ રહ્યો છે, જળચરને જોઈ રહ્યો છે, આકાશને જોઈ રહ્યો છે, આકાશમાં ઉડતા પક્ષીઓના દર્શન કરી રહ્યો છે, અને એ પ્રકૃતિમાં એટલો બધો ખોવાયેલો અને મનોમન અહોભાવ પણ પ્રગટ કરે છે કે આ કેટલી સુંદર ભગવાનની દુનિયા. અને એ પ્રકૃતિના ચિંતન કરતા કરતા સમય વીતવા લાગ્યો. નદી પાર કરવા માટે નાવની વ્યવસ્થા હતી એ સમયમાં, એટલે એનો પણ એક સમય હતો કે ભાઈ સાંજના સંધ્યાકાળ સુધી જ એ નાવની વ્યવસ્થા રહેતી. પછી જે પણ નાવિકો હતા પોતપોતાના ઘરે ચાલ્યા જતા. સમય વીત્યો, સંધ્યાકાળ થયો, આ વ્યક્તિને પોતાના દેહની સુધી ના રહી. નદીના તટ ઉપર જ બેઠો છે અને ત્યાં એક નાવડું લઈને એક નાવિક આવ્યો. એણે જોયું કે આ વ્યક્તિ કદાચ ભૂલો પડ્યો છે, કદાચ આ નવો હશે આ ગામમાં, એને ખબર નહીં હોય. અને એ વિચારતા વિચારતા એ જે નાવ ચલાવનાર નાવિક હતો એણે કહ્યું, એ ભાઈ, આ મારો છેલ્લો ફેરો છે, અને જ્યાં આ બે શબ્દ એ વ્યક્તિના કાનમાં પડ્યા કે આ મારો છેલ્લો ફેરો છે, એના અંતર ચક્ષુ ખુલી ગયા. એને બોધ થયું કે આ મનુષ્ય જીવન પણ મારા છેલ્લો જ ફેરો છે. 84 લક્ષ યોની માં ફરતો ફરતો જીવ એવા સત્કર્મ કરે ત્યારે જઈને એને આ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે. પ્રિયજનો, અને એ મનુષ્ય જીવન જ્યારે આપણને મળ્યું હોય અને એ જીવનમાં જ્યારે આપણને આવું ભાગવત સત્સંગ પ્રાપ્ત થયું હોય ત્યારે એટલું જ વિચારજો, એ નાવિકના શબ્દો, આ સત્સંગ આપણને વારે ઘડીએ નિત્ય પ્રતિરોજ ક્ષણ ક્ષણ એક જ વાત કહે છે કે આ મારો છેલ્લો ફેરો છે. વિચાર કરો વાલા વૈષ્ણવો, આપણને ભગવાને મનુષ્ય શા માટે બનાવ્યા? ભગવાનની ભક્તિ કરવા, ભગવાનની સેવા કરવા, ભગવાનનો સત્સંગ શ્રવણ કરવા. અને એ જ તો આ જીવનનું ફળ છે. દુર્લભો ત્રયમેવેદમ દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ સાધુ પુરુષ સંગમ. શાસ્ત્રો કહે છે કે જીવનમાં 3 વસ્તુ દુર્લભ. એક તો મનુષ્યત્વમ, કદાચ સત્કર્મના ફળ સ્વરૂપે માનવ દેહ પણ મળે. મુમુક્ષત્વ, મોક્ષ મળવો દુર્લભ. અને એનાથી પણ દુર્લભ છે સાધુ પુરુષ સંગમ. મનુષ્ય જીવનમાં સત્સંગ મળવો એ અત્યંત દુર્લભ છે. અને એ સત્સંગ જ્યારે મળે તો એવા સત્સંગ માટે લાલાહિત રહેવું,
પ્યાસ રાખવી, તરસ રાખવી, ઈચ્છા રાખવી, મનોરથ રાખવો. અને શ્રી હરિરાય મહાપ્રભુના શબ્દોમાં જો કહું તો ઉદ્વેગ રાખવો. શ્રી હરાયજી શિક્ષાપત્રના મંગલ પ્રારંભમાં જ સૌથી પહેલા જ શ્લોકમાં આજ્ઞા કરે છે, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ. સદોદ્વિગ્ન શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં કે વૈષ્ણવોનું હૃદય કેવું હોય કે ઉદ્વેગ યુક્ત હૃદય. આપણું પણ ઉદ્વેગ યુક્ત હૃદય છે, પણ એ ઉદ્વેગ શાનો? પરિવારનો, ધનનો. મને આ ન મળ્યું, મને તે ન મળ્યું, ઓલાને મળ્યું, મને ન મળ્યું. અને ન મળવાનો ઉદ્વેગ આ સંસારમાં પ્રત્યેક જીવને છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે ઉદ્વેગ, વૈષ્ણવોનો ઉદ્વેગ કયો? દર્શને ક્લિષ્ટ માનસા. કે ભગવદ દર્શન, ભગવદ કથા, ભગવદ સત્સંગ મેળવવા માટે જેના હૃદયમાં ઉદ્વેગ છે, માનો એ જ સાચો ઉદ્વેગ છે. શ્રી મહાપ્રભુજીની આપણા ઉપર કેવી કૃપા કે આ સુંદર મજાનો દિવ્ય રસાત્મક, કલાત્મક અને ફલાત્મક, ધ્યાન દો, ફલાત્મક માર્ગ છે કે કેવલ ભક્તિ કરતા જ ભગવાન મળી જાય એવો આ સુંદર દિવ્ય ભક્તિ માર્ગ છે. ઈશ્વર પ્રાપ્તિના અનેકો માર્ગ બતાવ્યા શાસ્ત્રોમાં, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, સાંખ્ય માર્ગ. પણ એ બધા માર્ગોમાં સર્વોત્તમ માર્ગ અને સહજ અને સરળ માર્ગ જો કોઈ હોય તો એ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુનો ભક્તિ માર્ગ, કે જ્યાં કેવળ ભગવાનની ભક્તિ કરતા એક હૃદયમાં શુદ્ધ સાત્વિક ભાવ પ્રગટ કરીએ. અને પછી જુઓ શ્રી ઠાકોરજી કેવી આપણા ઉપર કૃપા કરે, માંગી માંગીને આરોગે. બસ એક વખત એવી તાલાવેલી, એવો ઉદ્વેગ કે મારે સેવા કરવી છે. અને જ્યાં શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને સેવા કરો, અને એ સેવા શ્રી ઠાકોરજી અંગીકાર કરે જ છે. વાર્તા પ્રસંગોની અંદર સાસુ અને વહુની વાર્તા આવે છે, એટલી પ્રચલિત કે જ્યારે સાસુને ખબર પડી કે શ્રી મહાપ્રભુજી બાજુના ગામમાં પધાર્યા છે, વહુને કહ્યું કે બેટા, હું શ્રી વલ્લભની સેવા કરવા માટે જાઉં છું, તું ઠાકોરજીનું ધ્યાન રાખજે, સમય સમય ઉપર ભોગ સામગ્રી ધરીને ભોગ ધરાવજે. અને સાસુ આટલું કહીને શ્રી વલ્લભની સેવા કરવા માટે ગયા. અહીંયા અપરસ કરી, મંગળા કરી, રાજભોગની સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી વહુએ ભોગ ધરાવ્યો. પહેલી વખત સેવામાં આવી છે. અને જ્યાં સમય થતા ટેરો ખોલ્યો તો જોયું કે જે પણ ભોગ ધરાવેલું હતું એ એમનું એમ જ છે.
એમાં કાંઈ પણ ઘટ્યું નથી, કાંઈ પણ ઓછું થયું નથી. વહુના મનમાં વિચાર આવ્યો કે ભગવાન ઠાકોરજી મારી સેવાથી પ્રસન્ન નથી, કઈ આરોગ્ય નથી, કઈક ભોગ સામગ્રી સિદ્ધ કરવામાં કઈક ખામી રહી ગઈ હશે, ત્રુટી રહી ગઈ હશે. ફરી વખત અપરસ કરી નૂતન સામગ્રી સિદ્ધ કરી ફરી વખત ભોગ ધર્યો. 2 વખત 3 વખત, ચોથી વખત જ્યારે અપરસ કરી નૂતન સામગ્રી સિદ્ધ કરીને ભોગ ધર્યો અને 4 વખત જ્યારે પાછો ટેરો લેવા ગઈ, પહેલી વખત કર્યો ઠાકોરજી આરોગ્ય નથી, મનમાં વિચાર આવ્યો. બીજી વખત કે નથી આરોગ્ય હજી, ત્રીજી વખત નથી આરોગ્ય નથી, હવે ચોથી વખત ભોગ ધરાયો અને ટેરો લેવા ગઈ. ત્યાં ઠાકોરજીએ વહુનો હાથ ઝાલ્યો કે હવે તો હું તૃપ્ત થઈ ગયો છું. તે જ્યારે પહેલી વખત ભાવથી ભોગ ધર્યો હતો ત્યારે જ હું આરોગ્ય હતો. હવે તું ટેરો નહીં લે, હવે હું ટેરા વગર તારી સામે જ આરોગું છું, જોઈ લે. પ્રભુ જે વસ્તુનું અંગીકાર કરે આરોગ્ય એ ક્યારે પણ ઘટતું નથી અને એના પ્રમાણ છે. ભોગ ધરાવ્યા હોય ને અનાયાસ કોઈ વૈષ્ણવ આવ્યા હોય અને આપણે એની પાતર એને પ્રસાદ લેવડાવીએ તો પ્રસાદ ક્યારે ઘટે નહીં. આવશ્યકતા કેવલ ભાવની છે. પુષ્ટિ ભક્તિ માર્ગ એ ભાવનો માર્ગ છે. અને જ્યારે એ હૃદયનો ભાવ ઘટે, ધ્યાન દો, આપણા હૃદયનો જ્યારે ભાવ ઘટે ત્યારે બજારમાં આપણને બધા જ ભાવ વધારે લાગે, બધું મોંઘું લાગશે. પણ જો અહીંયા ભાવ વધે હૃદયનો, પછી બજારમાં આપણે ઠાકુરજી માટે કશું લેવા ગયા હોય ને તો પછી આપણે ભાવ ન કરીએ, મોલ ન કરીએ. પછી એ ભાવ જ્યારે હૃદયનો હોય તો એ ભાવ આપણને ઓછો જ લાગે. પણ આ બધું મોંઘું લાગે એનું કારણ જ એ કે આપણો ભાવ જ ઓછો છે. નહીં તો પછી તો ઓલું 1.25 લાખ રૂપિયાનું ગુલાબ બજારમાં ગયો ને ઉત્તમ ગુલાબ જોયું, અરે આ એવું સુંદર પુષ્પ છે જે કે ઠાકોરજીને અંગીકાર થઈ શકે એવું છે. અને એનો મોલ કર્યો કે કેટલાનું, કે 1.25 લાખ રૂપિયાનું. ક્ષણવારનો પણ વિચાર કર્યા વગર તરત જ એ પોતાના ઠાકોરજી માટે લઈ લીધું. અને જ્યારે ઘરે આવીને પોતાના શ્રી ઠાકોરજીને ગુલાબ ધરાવ્યું, શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. અને જ્યારે આચાર્યજીએ પૂછ્યું કે આજ આપકો મસ્તક ઝૂકો ઝૂકો ક્યો હૈ, ત્યારે આપના મુખારવિંદમાંથી એટલા જ વચનામૃત નીકળ્યા કે આપકે સેવક કે ભાવને મેરો મસ્તક ઝુકા દિયો. એવી ભક્તિ અને એવી ભક્તિમાં આપણો ઉદ્વેગ અને એવો ઉદ્વેગ, એવો ભાવ જ્યારે આપણો પ્રગટ થાય વાલા વૈષ્ણવો, ત્યારે જ ભક્તિમાં આનંદ આવે. ઠાકુરજીને ક્યાં કમી છે કોઈ વસ્તુની? આપણને એમ કે ઠાકોરજીને મોટો વૈભવ કરીએ તો પ્રસન્ન થાય, સોના ચાંદીના આભરણ ધરાવીએ તો પ્રસન્ન થાય, નવા વસ્ત્રો ધરાવીએ તો પ્રસન્ન થાય, મોટું મંદિર બનાવીએ તો પ્રસન્ન થાય. નહીં, ભગવાન રાજી થાય કેવલ ભાવથી. ગોપી જેવો ભાવ કે જે એક છાછ માટે છઠિયા ભર છાછ में नाच नचावे. अरे गोपी मोकू छाछ दे दे,
तो को कहना छाछ तो दूंगी, पहले मुझको नाच के दिखा। अने ए गोपी नो भाव, ए गोपी नो मनोरथ पूर्ण करवा माटे भगवान ता ता थई थई करीने नाचे छे। શું ભગવાન છાછ માટે નાચે છે? નહીં, ભગવાન નાચે છે ગોપીના ભાવ માટે। બસ આપણે પણ આપણા હૃદયના દ્વારને પાટને ખુલ્લા રાખવાના છે। પ્રકાશ છે જ। એક વ્યક્તિ કહે કે આજે તો સૂરજ નીકળ્યો જ નથી, આજે તો અંધકાર જ છે। रूम घर में एक नानकड़ा ओरडा में बैठो छे अने बारी बारણા બધું બંધ અને અંદર બેઠો બેઠો કહે છે કે આજે તો સૂરજ નીકળ્યો જ નથી। તો એવું બને ખરા? કોઈ બુદ્ધિમાને કહ્યું કે ભાઈ તું તારા દરવાજા ખોલ, બારી ખોલ અને જો બહાર તો પ્રકાશ જ છે, અંધકાર તો ભીતર જ છે। આ ભાવની આવશ્યકતા છે વાલા વૈષ્ણવ। જેમ મકાન ઘર મોટું હોય એનાથી નાનું એક રૂમ થી નાનો ઘરમાં પ્રવેશ કરવાનો દરવાજો, અને દરવાજાથી પણ નાનું દરવાજામાં લાગેલું તાળું, અને તાળાથી પણ નાની એની ચાવી। પણ જો ચાવી ના હોય તો દરવાજો તાળું ખુલે નહીં, તાળું ખુલે નહીં તો દરવાજો ખુલે નહીં, દરવાજો ખુલે નહીં તો ઘરમાં ઘરાય નહીં, ઘરમાં પ્રવેશ ન કરી શકીએ। આવશ્યકતા એ નાનકડા તાળાની ચાવીની છે। અને ચાવી એ જ આપણો ભાવ। આપણે અંદર ભાવ હશે તો બધું જ સરળ, અને જો ભાવ નહીં હોય તો બધું જ છે છતાં પણ કશું જ નથી। તો આ 7 દિવસની યાત્રા એ આપણા હૃદયમાં રહેલા ભાવોને પ્રગટ કરવાની છે। એ સુશ્રુત ભાવ, બસ એ ભાવ પ્રદીપન થાય એના માટેની આ સત્સંગી યાત્રા છે। ગત દિવસ આપણે ભગવાનના વિવાહનો આનંદ લીધો। કેવું એક મનોરમ દ્રશ્ય, કેવો એક આનંદ। સાક્ષાત માધવપુર જેવું એક સુંદર વાતાવરણનું નિર્માણ થયું। મંગલ ગીત ગવાયા, લગ્નના ગીતો ગવાયા, સુંદર ભગવાનની પ્રભુની જાનનું આગમન થયું, મંગલ સ્વાગત થયું। કેવો આનંદ આવ્યો બધાને? આવ્યો કે નહીં આવ્યો? લૌકિક લગ્ન તો ઘણા જોયા, ઘણા લગ્નો એટેન્ડ કર્યા, હાજરી આપી, પણ જે સાચું છે ને આ જ છે ભગવાનના લગ્ન, અને ભગવાન સાથે આપણા લગ્ન। સાચું આ જ છે। એક તો ભગવાનના લગ્ન, બીજું ભગવાન સાથે આપણા લગ્ન, અને ત્રીજું ભગવાનની લગ્ન। બસ મને તો મારા ઠાકુરજી જોઈએ, મને મારા વલ્લભ જોઈએ, મને મારા વલ્લભીય વૈષ્ણવનો સંગ જોઈએ। ભગવાનની લગ્ન લગ્ની લાગે તો એ ભગવાનની લગ્ન। તો એવો સુંદર આનંદ ગત દિવસ આપણે બધાએ લીધો। જોત જોતામાં આજે 7મો દિવસ આવી ગયો। આ ભાગવતની અંદર આપણે 4 શબ્દો અવારનવાર
શ્રવણ કર્યા. શ્રદ્ધા, સંશય, સમાધાન અને સમર્પણ. સંશયથી આ ગ્રંથ પ્રારંભ થયો. ભાગવત વ્યાસજીને સંશય થયો, વેદના થઈ અને આ પ્રારંભ થયો. પણ એમને સમાધાન ન મળ્યું. જીવનમાં સંશયનું સમાધાન ત્યારે જ મળે જ્યારે શ્રદ્ધા હોય. આપણે કેવલ સંશય રાખશું તો ક્યારે પણ સમાધાનને નહીં પામી શકીએ. આ કેમ કરવું, આ ન કરવું તો ન ચાલે. આ બધા જો સંશયોમાં જ આપણે ફર્યા કરશું તો સમાધાન આપણા જીવનમાં નહીં આવે. સંશય એ બુદ્ધિનો વિષય છે અને ધર્મ બુદ્ધિનો વિનિયોગ નથી, ધર્મમાં બુદ્ધિનું સમર્પણ છે. બુદ્ધિજીવો ક્યારે પણ ધર્મને સમજી નથી શકતા. ધર્મ એ બુદ્ધિનો વિષય નથી, ધર્મ એ હૃદયનો વિષય છે. સંશય રાખશો તો સમાધાન નહીં પામો. પણ સમાધાન આપણા જીવનમાં ત્યારે જ હશે કે જ્યારે શ્રદ્ધા પ્રગટ કરશો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને જ્યારે સંશય, શ્રદ્ધા અને સમાધાન થાય ત્યારે જ એ સમર્પણનો ભાવ જે રાજા પરીક્ષિતને જાગ્યો કે બસ હવે મારે બીજું કશું જ નથી જોઈતું, હવે તો બસ સમર્પિત જીવન જીવવું છે, ભગવાનને ધરીને જ મારે લેવું છે, પછી કોઈ પણ પદાર્થ કેમ ન હોય, સમર્પણ જ મારું જીવન છે. શ્રદ્ધા રાખશો તો સમાધાન થશે અને જ્યારે સમાધાન થશે ત્યારે આપણું વૈષ્ણવી જીવન સમર્પિત જીવન બની જશે. ઘણા વૈષ્ણવનું આખું જીવન અસમર્પિત હોય છે. વર્ષોના વર્ષો વીતી જાય પણ એને ભાન નથી થતું. પ્રિયજનો, વૃથા તજન્મ ભૂતલે ન પ્રપંચ વિસ્મૃતિ વૃથા તજન્મ ભૂતલે. શ્રી હરિરાય મહાપ્રભુ તો આજ્ઞા કરે છે કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધિની ન નાથો રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. કે જેણે શ્રી વલ્લભની સેવા નથી કરી, જેણે શ્રી ઠાકુરજીની સેવા નથી કરી, જેણે શ્રીમદ ભાગવત સુમોધનીનો આશ્રય નથી કર્યો, વૃથા તજન્મ ભૂતલે. એનું જીવન જ વૃથા છે. ધ્યાન દો વાલા વૈષ્ણવ, આપણું જીવન વૃથા ન જાય. વર્ષો વર્ષ આપણે, હવે તો પહેલા સમયમાં એવું ન હતું પણ હવે તો આધુનિક યુગમાં આપણે રહીએ એટલે જ્યારે જ્યારે બર્થડે નો જન્મ દિવસ આવે એટલે સેલિબ્રેશન કરતા હોય. નાના બાળકો કે પછી મોટાઓ પણ હવે તો કેક રાખે, કેકમાં પછી કેન્ડલ રાખે, મીણબત્તી, અને પછી શું કરે, ફૂંક મારે. કોઈક વિચારકે બહુ સારું કહ્યું કે ભાઈ પ્રતિ વર્ષ આપણે આ કેક કરીએ, કેન્ડલ કરીએ ને પછી એમાં ફૂંક મારીએ એટલે કે આપણે આ એક વર્ષ હજી ફૂંકી માર્યું. જેણે જીવનમાં સેવા નથી કરી,
ભક્તિ નથી કરી. વૃથા તજન્મ ભૂતલે, એનું જીવન જ વૃથા છે. ભગવાનનો વિવાહ થયો અને હવે આગળ જતા પ્રદ્યુમ્નજીના પ્રાગટ્ય પ્રાદુર્ભાવની કથા આવે. રતિ દ્વારા રક્ષા થઈ છે, વિવાહ થયા છે. આ પ્રદ્યુમ્નજી કામદેવનો જ અવતાર છે. મહાદેવજીને મોહિત કરવા માટે ગયા છે. મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલીને ભસ્મ કર્યા. તેથી તેમનું નામ અનંગ, કે જેને અંગ નથી તેવા. કામદેવની પત્ની આવી, કહ્યું મારા પતિ મને ક્યારે પાછા મળશે? ત્યારે મહાદેવજી બોલ્યા કે જ્યારે યદુવંશમાં કૃષ્ણ પ્રગટ થશે ત્યારે તેમના પુત્ર તરીકે કામદેવનો જન્મ થશે. સ્મર પિતુશ્રિયમ શ્રીયમનાષ્ટક મહાપ્રભુજી પણ કહે છે કે સ્મર એટલે કે કામ, અને જે કામને પણ મોહિત કરે એવા પ્રભુની શોભા જે ધારણ કરે છે એવા. આપણા 12 મહિનાના સેવા પ્રકારની અંદર વસંત પંચમીનો જે ઉત્સવ આવે છે એ કામદેવનું પ્રાગટ્ય છે, કામદેવનો જન્મ છે. અને એટલા માટે જ સૌથી પહેલા આપણે કળશ પૂજન કરીએ છીએ કે કામદેવનું પૂજન છે. આગળ ભગવાનના અન્ય વિવાહોની કથા આવે છે. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે અને તેની પાસે એક મણિ છે, દિવ્ય મણિ. ભગવાને તેને સમજાવ્યું કે તું આ મણિ રાજકોષમાં આપી દે, જેનાથી જેનો વિનિયોગ સમાજ માટે થઈ શકે. આ એક સંકેત છે વાલા વૈષ્ણવ. આપણી પાસે એવું ઐશ્વર્ય હોય તો આપણે પણ એ ઐશ્વર્ય, એ ધનનો વિનિયોગ કોઈ સત્કર્મ માટે કરવું જોઈએ. સત્રાજીત માન્યો નથી. એકવાર એનો નાનો ભાઈ પ્રસેન એ મણીને ચોરી કરી વનમાં લઈ ગયો. એ મણીને પોતાના ગળામાં ધારણ કર્યો અને વનમાં સિંહ દ્વારા એ મરાયો. અહીંયા સત્યાજીતને થયું કે જરૂર આ મણી કૃષ્ણએ જ ચોર્યો હશે. ભગવાન ઉપર આક્ષેપ આવ્યો. ભગવાને વિચાર કર્યો કે આને સમજાવવાનો કોઈ અર્થ નથી, એના કરતા હું જ પોતે આ મણીને શોધીને આવું અને એને પાછો કરું. એમ વિચાર કરતા ભગવાન વનમાં આવ્યા. ત્યાં પ્રસેનને મરેલો જોયો. એની બરોબર પાસે સિંહના પંજા જોયા. ભગવાન એ સિંહના પંજાને જોતા જોતા વનમાં આગળ વધ્યા. ત્યાં સિંહને પણ મરેલો જોયો. એની બરોબર બાજુમાં રીંછના પંજા જોયા. ભગવાન એ પંજાને જોતા જોતા એક ગુફામાં પ્રવેશ કર્યો કે જ્યાં જામનજી રહે છે.
જ્યાં ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો, જામવંતજી સાથે યુદ્ધ થયું. ઘણા વર્ષો સુધી આ યુદ્ધ ચાલ્યું. જામવંતજીને વિચાર આવ્યો કે મારા જેટલી શક્તિ અને સામર્થ્ય આ વ્યક્તિમાં છે. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ કોઈ ઈશ્વર જ લાગે છે, આ ભગવાન જ હશે. અંતરચક્ષુ ખુલ્યા, ભગવાનના દર્શન થયા. ભગવાને એમને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના સ્વરૂપે દર્શન દીધા. ભગવાનના ચરણ વંદના કરી ચરણમાં પડ્યા. હે પ્રભુ, મારાથી મોટો અપરાધ થયો, મેં આપના સ્વરૂપને હું જાણી ન શક્યો. આજના સમયમાં પણ ઘણી વખત આપણી સાથે પણ એવું થાય. આપણે પણ પ્રભુના સ્વરૂપને, શ્રી વલ્લભના સ્વરૂપને જાણી નથી શકતા. પણ જ્યારે સત્સંગ મળે, અંતરચક્ષુ ખુલે, દિવ્ય ચક્ષુ મળે, ત્યારે ભગવદ દર્શન થાય. અહીંયા જામવંતજી પાસે એ મણિ હતો. ભગવાનની ચરણ વંદના કરી, વિનંતી કરી કે મને ક્ષમા કરો. પ્રભુને મણિ સોંપ્યો અને મણિની સાથે પોતાની પુત્રી જામવંતી સાથે વિવાહ કરવાની વિનંતી કરી. ભગવાને જામવંતી સાથે વિવાહ કર્યા અને એ મણિ લઈને સત્રાજીતને